સ્ટેચ્યુ ઓફ યુનિટી સામે દબાણ દૂર કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી હતી અને જેનો વિરોધ કરવામાં આવ્યો છે। વાગડિયા ચોક પોસ્ટ પાસે ગ્રામજનોએ હોબાળો કર્યો। ગ્રામજનોએ વાહન વેપાર પણ અટકાવ્યો હતો। જોકે પોલીસે 8 થી 10 લોકોને ડિટેન પણ કર્યા છે। પહેલી સવારથી જ 34 જેટલી નાની મોટી ગેરકાયદે દુકાનો હટાવવાની કામગીરી કરવામાં આવી રહી હતી। જોકે આ પહેલા જ દુકાનદારોએ પોતાનો સામાન હટાવવા માટે સમય પણ આપવામાં આવ્યો હતો। હાલ એકતાનગરમાં વાગડિયા ચેકપોસ્ટ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા કનકસિંહ ફોનલાઈનથી જોડાઈ ચૂક્યા છે। કનકસિંહ, ગેરકાયદે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી અને તે જ વચ્ચે આ પ્રકારે વિરોધ, શું વધારે વિગત? ખાસ કરીને આપણે જણાવી દઉં કે સ્ટેચ્યુ ઓફ યુનિટીની સામે નર્મદા નિગમની જે સરકારી જમીન હતી, સરકારી જમીન પર છેલ્લા કેટલા વખતથી સ્થાનિક લોકો દ્વારા નાની મોટી લારી ગલ્લા અને રોજીરોટી મેળવતા હતા, પણ વહીવટી તંત્ર દ્વારા આજે એનું ડિમ્યુલેશન હાથ ધરવામાં આવતા જ વાગડિયા જે ચેકપોસ્ટ છે, વાગડિયા ચેકપોસ્ટ પરથી દરેક પ્રવાસીઓને ચેક કર્યા બાદ જવા દેવામાં આવે છે। સરકારી જે કર્મચારીઓ છે, સ્ટેચ્યુના કર્મચારીઓ, તે લોકોને આઈડેન્ટિટી કાર્ડ ચેક કરીને જવા દેવામાં આવે છે। પણ સ્થાનિક લોકો દ્વારા જે વિરોધ ઉભો કરવામાં આવતા નર્મદા પ્રશાસન, નર્મદા પોલીસ દ્વારા 13 થી 14 લોકોને ડિટેન કરીને રાજપીપળા જીતનગર હેડક્વાર્ટર ખાતે મોકલી આપવામાં આવ્યા હતા। જી કનકસિંહ, સમગ્ર માહિતી બદલ આભાર।